જય ગંગા મૈયા, જય ભગીરથ રાજા. આજ મકર સંક્રાંતિ છે એટલે ખીહર કહેવાય. ખીહરને દિવસે આજ સગરના દીકરા માટે તો એ કોઈ બી નાનું એક 6 મહિનાનો એના માટે તો બહુ ઉત્તમમાં ઉત્તમ આજ દિવસ છે કે જિંદગીમાં જ પહેલું 9 વર્ષ સગરના દીકરાઓ માટે જિંદગીમાં પહેલું વર્ષ. કેમ રામ ગાદીએ બેઠા 9 વર્ષ હતું, એમાં જ આપણે પહેલું વર્ષ છે કે આપણા 60,000 પુત્રોને માં ગંગા કલકત્તામાં મોક્ષ દેવા આવેલી. માં મોક્ષ દેવા માટે આવી હતી અને ભગીરથ રાજા ભાળી ગયા ગંગા સાગરે કે માં પૂગી એમ. એટલે ભગીરથ રાજા એકદમ ઉલેસવા મળ્યા અને બધા સગરના પુત્ર માને ગંગાજળને છાંટવા મળ્યા. ગંગાજી આવ્યા ગંગા સાગર એટલે બહુ માં મુસીબતથી હકીકત ગંગાજી આવ્યા હતા. આપણી 5 પેઢી છે ને વહી ગઈ, ત્યારે 5મી પેઢીએ ભગીરથ રાજાને પ્રસન્નમાં ગંગાજી થયા હતા. પેલા સગર રાજા તપ કરવા ગયા હતા, પછી અસમંજસ રાજા તપ કરવા ગયા હતા, પછી હસુમાન રાજા તપ કરવા ગયા હતા, પછી દિલીપ રાજા તપ કરવા ગયા હતા. આ બધાય દેવ થઈ ગયા. પછી 5મી પેઢીએ માં ગંગા મૈયા ભગીરથ રાજાને મળી અને ઠેઠ ગંગા સાગર, ગંગા છઠ કહેવાય. આપણું બેસતું વરસ આવે ને તે પછીની છઠ આવે ને ગંગા છઠ કહેવાય. એટલે ગંગા છઠને દિવસે માં ભગીરથ રાજાને પ્રસન્ન થઈ. ત્યારની આવતા આવતા અટાણી ઠેઠ માં કલકત્તા પૂગી ગંગા સાગરમાં. અને આજે ભગીરથ રાજા ને સગર રાજા આવે હોતા, આજ એક દિવસ ભગવાન એને મોકલે ગંગા સાગરે અને એ આવીને બોલે કે હાલો ભગવાનના દર્શન કોને કરવા છે એમ. એટલે એ બધા એની વાહે દોડે. આજે ગંગા સાગરમાં દરિયાની અંદર ને ગંગાજીની બે પ્રગટ થયા હતા. બે દરિયાને બે ભગીરથ રાજા આજ પ્રગટ થાય એટલે એની વાહે દોડે. પબ્લિક એની વાહે હોય, ભગીરથ રાજાની મોર હોય. અને આજ ગંગા સ્નાન કરે, બધા સ્નાન કરવા ડૂબકી મારે, ત્યાં ભગીરથ રાજા અલોપ થઈ જાય, પાછા દેવલોકમાં ચાલ્યા જાય. એટલે ગંગામાં કેમ આ ઠેઠને આવી એ બધું તો હું નિરાતે વાતાવરણ તમને કહીશ. હું તમને આજ નિરાતે કહીશ, પણ એટલું કહી દઉં કે આ જેના પિતૃ સગર 60,000માં કોઈના પિતૃ હાથે દેવ થઈ ગયા હોય તો એને મોક્ષ મળ્યો હતો. પણ તમારા કોઈના પિતૃ ભટકતા હોય, કારવતા હોય કે કોઈ દેવ થઈ ગયા હોય અને એને જીવને મોક્ષ ન થતો હોય તો તમે આજ ગંગાજળ લઈને એની છબીને છાંટજો તો ખરેખર તમારે જે પિતૃ ધૂણતા હોય, કારવતા હોય, કોઈને આમ તેમ થતા હોય તો તમારા પિતૃને આજે તમે ગંગાજળ છાંટીને મોક્ષ કરજો. કે તમે એની વાહે તમારા પિતૃ વાહે દાન પૂન કરશો ને, તમે 1 રોટલી ગાયને ખવડાવશો ને તો તમને 1000 રોટલીનું પુણ્ય મળશે. તમે 1000 રોટલી નહીં કરી શકો, પણ 1 રોટલી આજે કરી શકો. આજ કરવાથી તમને 1 રોટલીથી 1000 રોટલીનું પુણ્ય મળે. તમે એક બાળકને આજ બિસ્કિટનું પડીકું દેહો કે કાંઈ દેહો તો એમ તમને 1000 બિસ્કિટના પડીકા વેચાય એટલું પુણ્ય મળશે. બીજું કે તમે આજ કોઈ બેનું દીકરીઓને 5 રૂપિયા દેવો તો આજ ખરેખર દેવલોકમાં 5 રૂપિયા આપણા પૂગી જાય હોતા. અને એને તમે 5 દીધા હોય ને તો 5 લાખનું પુણ્ય મળે. આજ એટલું પુણ્ય દેવાથી છે કે કોઈ ગાય કૂતરાઓને બી નાખો. જે તમારા ઘરે આજ અચાનક આવે ને, તમારે જોઈ લો કે આજે મારા પિતૃ રૂપમાં કોઈ આવે છે તો એને પણ આજ તમે કોઈને પાછા નહીં કાઢતા. આજ તમે કોઈને ખાવું હોય, કોઈને દાન પૂન કરવું હોય, કોઈને આ માગે ખાવા તો જો, નકર તમે એને કાંઈ પણ દો, ઘઉંનો લોટ 1 વાટક્યો ભરીને દો એ ન લે. જો સાધુ સંતોને લોટને શું કરવાશે તો તમે કોઈ ખાવાની વસ્તુ એને આપો. કાંઈ ન આપી શકો તો 5 રૂપિયા આપો કે લ્યો એમ. કે આજે અમારા સગરના 60,000 પુત્રોને મોક્ષ થતા ને એક આ પતંગ ઉડાડે ને એ પણ હું વાત કરીશ તમને કે આજ પતંગ કેમ ચગાણા હતા. આજ રામ વખતમાં નહીં ચગાણા. જે દિવસે માં ગંગા ઉતરી ને તે દિવસે દેવતા એકદમ ઉતરી ગયા. જ્યાં ભગીરથ ગંગાને લઈને આવ્યા ગંગા સાગર, ત્યાં દેવતા એકદમ નીચે ઉતરવા માંડ્યા અને દેવતા એક રાજી થઈ ગયા. બધા દેવતા બોલ્યા કે સગર રાજાને બોલાવો હોતા. એટલે તે દિવસે આજ ગંગા સાગરમાં સગર રાજાને ઉતાર્યા હતા હેઠા. એ તો દેવલોક વયા ગયા હતા, તોય દેવતાએ કીધું કે સગર રાજા ઉતરો એમ આવાહન કર્યું. એટલે સગર રાજા ઉતર્યા કાઢવા અને મા ગંગા તરત રાજી થઈ ગઈ. માએ કીધું કે હે સગર બેહી જા, તું ધન્ય છે, મારા ખોળામાં બેહી જા. એટલે આજે ખરેખર દેવતા બધાય પછી સગર રાજા બે ગયા પછી દેવતા બધાય
પતંગ પ્રગટ કર્યા અને બધાય પતંગ ઉડાડવા મળ્યા દેવતા બધાય. અને માં ને ભગીરથને બધાય જોવા મળ્યા કે અમારા આજ પતંગ આપણો સગર રાજાના 60,000 પુત્રને મોક્ષ મળ્યો. અને આવ્યા માં ગંગા તે દિવસે પતંગ પહેલી વાર ઉડાડ્યા બધાએ પતંગ. અને બધાય રાજી થઈ ગયા. દેવી દેવતા બધા આવ્યા હતા. એક દેવી દેવતા, કોઈ દેવી દેવતા બાકી નહોતા રહ્યા ગંગા સાગર. અને જો આજ કોઈ સગરનો દીકરો ક્યાં એમ થાય કે આમ થયું તેમ થયું કે એક્સિડન્ટ થયું, જો ગંગા સાગર તમારા ઘરમાં હોય અને તમે એને એક ટીપું પાઈ દો ને તો પાછો પણ જીવિત થઈ જાય. આજે મારો આ ચમત્કાર છે, હકીકત જ મેં આ બધું કરેલું છે ને જોયેલું છે. એટલે બોલો ગંગા મૈયા કી જય, ભગીરથ રાજાની જય. હું તમને આખી કહાની કહીશ, આજથી ચાલુ થાય જ્યાં સુધી પૂરી થાય ને ત્યાં સુધી તમને કાયમ જ કહી. તમારા સગર 60,000 પુત્રને મોક્ષ થયા. એમ તમારા દીકરા દીકરી ક્યાંય પણ હોય, તમારા ગઈઢા મા બાપ ક્યાંય ભટકતા હોય તો એને પણ મોક્ષ કરે માં ગંગા મૈયા. તમે પણ પ્રાર્થના કરજો કે અમારા પિતૃને મોક્ષ કરે. જેના પિતૃ કોઈના પૈણમાં આવતા હોય, ભટકતા હોય, તો જેના પૈણમાં આવતા હોય એ વ્યક્તિને આજ તમે ગંગાજી પાઈ દેજો. જો ગંગા સાગર હોય તો ઠીક છે, પણ હરિદ્વારથી ગંગાજી તો બધાય સગરના ઘરમાં છે. કારણ કે આપણે દિવાળી પછી 9 વર્ષ હતું ને, જે દિવસે ગંગાજી પ્રગટ થયા હતા, આપણને દીધા હતા ને ભગત, તે દી આપણે સપ્તાહનું મુહૂર્ત હતું હરિદ્વારમાં. એટલે ગંગાજી તો બધાયના ઘરમાં છે. એટલે તમે એ ગંગાજીનું એક ટીપુક જેના પૈણમાં આવતા હોય ને તમારા પરિવારના પૈણમાં ખાતે તો એને પાઈ દેજો. ને તમને એમ થાય કે ભટકે અમને આપી તું નડે તો એના ફોટાને આજ તમે ગંગાજળ છાંટી દેજો. ને એની વાહે આજ દાન પૂન કરજો, ખવડાવજો. 5 દીકરીઓને 5 છોકરાઓને આજ ખવડાવજો એની વાહે, કે જેથી કરીને તમારા પિતૃને મોક્ષ મળી જાય. બોલો ગંગા મૈયા કી જય, ભગીરથ રાજાની જય. જય ભગીરથ રાજા, જય સગર રાજા, જય સગર 60,000 પુત્ર, કપિલ મુનિ દાદા. જય શ્રી રામ, જય શ્રી રામ.